HDL જે ગુડ કોલેસ્ટ્રોલ છે એને વધારવું જરૂરી છે, તેને વધારી કઈ રીતે શકાય? તો પહેલું છે કાર્ડિયો, એટલે વોકિંગ, સાયકલિંગ એવી કોઈ પણ એરોબિક એક્સરસાઇઝીસ કરો છો તેનાથી HDLમાં 5 થી 10% સુધારો આવે છે. ઓલિવ ઓઇલ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી, હેમ્પ સીડ્સ આ બધા પણ આ HDL વધારવામાં મદદરૂપ થતા હોય છે. રોજિંદા જીવનમાં અખરોટ અને બદામનો સમાવેશ કરવાથી પણ HDLને બૂસ્ટ મળતું હોય છે. અને રિચ ફાઇબરવાળા ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ પણ સારી માત્રામાં ખાવાથી ફાયદો થતો હોય છે. અને વ્યસનને તો છોડવું જ પડશે. સિગરેટ, તમાકુ અને આલ્કોહોલ એ HDLની પથારી ફેરવી નાખે છે. ખાલી વજનમાં 5%નો ઘટાડો કરશો ને તો પણ HDLને બહુ મોટું બૂસ્ટ મળી જશે. અને જો દહીં અને છાશ ખાવાથી પેટની હાલત છે એ સારી રહેશે, પાચન સારું થશે તો પણ HDLને ફાયદો થશે. અને અમુક નુસ્ખા જેમ કે ગ્રીન ટી અને ડાર્ક ચોકલેટ તેનાથી પણ HDLને સારો ફાયદો થતો હોય છે. માટે જેટલું ધ્યાન તમારા બેડ કોલેસ્ટ્રોલનું રાખો છો એટલું ધ્યાન તમારા ગુડ કોલેસ્ટ્રોલનું રાખો. લાંબુ અને સારું જીવશો.